टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાઉથ બોપલમાં હિટ એન્ડ રન કેસમાં પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો પોલીસે અકસ્માત સર્જનાર નબીરાના પિતાની ધરપકડ કરી લીધી છે। અકસ્માત સર્જનાર નબીરાના પિતા મિલાપ કુમાર શાહની ધરપકડ કરી લેવામાં આવી છે તો બોપલ પોલીસે મિલાપ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બિલ્ડર મિલાપની ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો અને બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હતો। અકસ્માતમાં સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું। નબીરાના પિતા વિરુદ્ધ એમવી એક્ટ 199A મુજબની કલમનો ઉમેરો થયો છે। આ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદનો આ સમગ્ર મામલો સાઉથ બોપલમાં હિટ એન્ડ રન કેસમાં પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, જે પ્રમાણે સાઉથ બોપલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવી અને ધરપકડ પણ કરી લેવામાં આવી છે બિલ્ડરની, શું વધુ વિગત? કોમલ, સાઉથ બોપલમાં જે હિટ એન્ડ રનની ઘટના બની હતી 14 સપ્ટેમ્બરના રોજ કે જ્યાં આગળ બિલ્ડરનો જે સગીર પુત્ર છે કે જે મર્સિડીઝ કાર લઈ અને પૂર ઝડપે ચલાવતા જે રોડ ક્રોસ કરેલા સિક્યુરિટી ગાર્ડ ગોવિંદસિંહને અડફેટે લેતા ફંગોળાયો હતો ને ત્યારબાદ આ સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ કોને અકસ્માત કર્યું અને જેને લઈને પોલીસે સીસીટીવીની તપાસ કરી અને ત્યારબાદ મર્સિડીઝ કારનો જે નંબર છે તે મળી આવ્યો હતો અને તે તપાસ કરતા બિલ્ડર જે મિલાપ કુમાર શાહના નામની આ ગાડી રજીસ્ટર્ડ હોવાનું સામે આવ્યું ને ત્યારબાદ તેનો સગીર વયનો જે કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। તે બાદ પોલીસે આ દાખલો બેસાડવા અને તેના પિતાએ જ આ ગાડી તેના પુત્રને આપી હોવાનું તપાસમાં સામે આવ્યું અને આખી અકસ્માતની ઘટના બન્યા બાદ છતાં પણ પિતાએ પુત્રને પોલીસ સ્ટેશનમાં હાજર ન કર્યો અથવા તો પોલીસને જાણ પણ ન કરી અને જેને લઈને પોલીસ દ્વારા જે તેના પિતા વિરુદ્ધ જે ગંભીર કલમોનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં એમવી એક્ટ 199A મુજબનો કલમનો ઉમેરો છે તે કરવામાં આવ્યો અને તે બાદ જે બિલ્ડર છે મિલાપ કુમાર શાહ તેની ધરપકડથી બચવા તે નાસ્તો ફરતો હતો। બોપલ પોલીસને અને ગ્રામ્ય એસપી ની ટીમની માહિતી મળતા જ આ મિલાપ કુમાર શાહની જે છે તે વહેલી સવારે ધરપકડ છે તે કરવામાં આવી અને પોલીસે અકસ્માત કેસમાં એક દાખલો બેસાડવા માટે આ પિતા સામે કાર્યવાહી છે તે કરવામાં આવી છે, કારણ કે પિતાને જાણ હતી છતાં પણ તેને તેની આ ગાડી છે કે તેના સગીર વયનો પુત્ર હતો 17 વર્ષનો અને તેને ગાડીની ચાવી આપી હતી। એટલે આ માતા પિતા માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે કે જો તેના પુત્ર કે પોતાના બાળકોને આ રીતના તમે લાયસન્સ ન હોવા છતાં સગીર હોવા છતાં તેમને આ રીતના ગાડી આપશો અને અકસ્માત થશે તો પોલીસ આ રીતની કાર્યવાહી છે તે કરી શકે છે। જે મિહિર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।